परम पूज्य परम वंदनीय मंगलदास महाराज चरणों में अर्पण करे बोले सदगुरु महाराज तेज रीते दौलतराम भजन मंडल तरफ थी शीड माटे परम पूज्य परम वंदनीय सदगुरु श्री मंगलदास महाराज चरणों में 31 रुपया भेट अर्पण करे बोले सदगुरु महाराज आज मारा वागणियाમાં આનંદ આનંદ થાય છે હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ઓકારો જીવતા રહેજો ઓકારે વાત હેડે નહીં हमारा नौजवान मित्रों थोड़ा थोड़ा उभा से थोड़ा जग्या घड़ी से जग्या ले लीधा जेवी खरी नहीं ठेकोणे कई गोठवाई जवा जेवू खरू
અને આ સમય જો ના ગોઠવાયા તો બીજા સમય કોઈ આવવાનું નહીં ગોઠવવાનું. એટલે થોડી જગ્યા ઘણી બધી છે, ત્યાં પણ આપણે ગોઠવાઈ જઈશું. જગ્યા ઘણી છે, ત્યાં બેસી જઈશું. કેમ? સભાનો નિયમ હોય છે, વક્તાનું આસન ઊંચું હોય અને શ્રોતાનું આસન નીચું હોય. ઉપરથી જે રેલો નીકળે એ નીચે જાય. હવે આગળ જો આપણે ટેકરા થઈને બેસીએ તો ખાબોચિયો જ ના ભરાય, પછી ટેકરા આવે જ તો. એટલે ટેકરો થવું એના કરતા નાના ખાબોચિયા થવું, એમ તો ખાબોચિયું ભરાતો વાર લાગે. હા, એટલે સંતોનું કહેવું એમ છે કે આપણે એવી કોઈ જગ્યાએ જઈને બેસવા જેવું. સંત સભાની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે સભાના પણ કંઈક નિયમ હોય છે. ત્યાં આપણે પણ આપણી મર્યાદા પ્રમાણે રહેવું પડતું હોય છે. જીવનની અંદર આવા સંત મહાપુરુષોની આ એક સભા જે છે, આ જીવન મુક્ત પુરુષો આજે બધા ભેગા થયા છે, પોતપોતાનો કિંમતી સમય કાઢી અને અહીંયા આવ્યા છે. બસ ખાલી હમણાં દર્શન કરીએ ને તો પણ આપણું જીવન ઉજ્જવળ બની જાય છે. હા, ચરણ એ પરમાત્માના મંદિર સુધી તમને લઈ જાય. ચરણ પરમાત્માના મંદિર સુધી લઈ જાય, પણ આચરણ આપણે પરમાત્મા સુધી લઈ જાય. આચરણ ને ચરણમાં ફેર છે. ચરણ તમને મંદિર સુધી લઈ જાય, એ ભગવાન સુધી ના લઈ જાય. પણ તમારું જે આચરણ છે, શું છે? આપણું જે આચરણ છે એ આપણને પરમાત્મા સુધી લઈ જાય. એટલે જીવનમાં ચરણ એટલે પગ, પગ આપણને મંદિર સુધી લઈ જાય અને આપણો આચરણ એ પરમાત્મા સુધી લઈ જાય. આપણામાં વિવેક, વર્તન, આવા બધા આપણા સારા લક્ષણો જો હોય તો પરમાત્મા સુધી પહોંચી શકાય છે. આ જ અવસર તમને મને જે મળ્યો છે 84 લાખ માનો છેલ્લો અવસર છે. 83,99,999 ની મહી આ લાસ્ટ એન્ડ ફાઇનલ. હા, આ વર્લ્ડ કપ ની મેચ છે. પેલો તો વર્લ્ડ કપ ઇન્ડિયા ભલે હારી ગઈ, 5 વર્ષ પછી પાછો આવશે. અને જો આજે આ હારી ગયા તો આ વર્લ્ડ કપ પાછો આવવાનો નથી. કોઈનો આવ્યો નહીં, કોઈનો આવવાનો નથી. અને કદાચ હું તો કહું આવી જાય તો આવી સંત સભા મળવી એ મુશ્કેલ છે. આવા સંતમાં પુરુષો આપણને મળવા એ પણ મુશ્કેલ છે. કદાચ ના મળ્યા તો. એટલે આજે સરસ સમય, કિંમતી સમયની અંદર આવા મહાન પુરુષો પણ આપણને મળ્યા છે. અહીંયા આગળ આપણે આપણું કારજ સારી લેવાનું છે. ગાવું બજાવવું એનું નામ ભજન નથી. ભજન ગાવાથી જો થઈ જતું હોય તો કોયલ બહુ મસ્ત ટવકારો કરે છે, પણ એના ખોરાક તરફ જ્યારે તમે જાઓ ત્યાં તમને ખબર પડે કે ગાય છે બહુ સારું, પણ એના ખોરાક નહીં સારું. એટલે ગાવું બજાવવું એનું નામ ભજન નથી. ભજન તો તમારી મારી વચ્ચે રહેલું છે. હવે ત્યાંથી ઉઠીને જેનામાં આવી જાય બસ એની દશા અને દિશા બે બદલી નાખે. ભજનની અંદર જવાથી જો આપણી દિશા ના બદલાય, આપણી દશા જો ના બદલાય તો ભજનમાં ગયાનો અર્થ રહેતો નથી. તમને એવું લાગે કે હાકરિયાન મફરીન બિયા પ્રસાદમાં આલ્યા, એવું નથી. એ પણ એટલું કિંમતી છે. પરમાત્માને અર્પણ કર્યા પછી જે વધે એનું નામ પ્રસાદ છે. એટલે એ પણ જ્યારે આપણે આરોગતા હોઈએ ત્યારે આ પ્રસાદી એ ખાવા માટે દેવતાઓ લાઈનમાં ઊભા છે. તમે જુઓ આપણા સમાજની અંદર દેવતાઓને જમાડે, અમારી કોરા દેવતાઓને જમાડે, પણ કેવી રીતે નર્યું હોય એની દેવતા ભરે અને દેવતા ભરે ને પછી એની આમ તરાપે. હવે એવા આવે તો લગી તો બરી જ ગયું હોય, ધુમાડો જ નીકળી ગયો. હવે શું ખાય હોય? મય હવાદ આવે આવે આવું અમને ખાતોય નહીં આવડતું, અમને કેવામ ખાવું. હવે આપણે ટીલની થાળીઓ મેલી મેલી મેલીને ખાઈએ છીએ. મીઠું લાગે તો પછી માગીએ છીએ. કઈક મીઠું મરચું ઓછું પડ્યું હોય પેલા તો કશું માગતા જ નહીં. તારે એમના મીઠા મરચા હોતોય નહીં હોય છે કે એમનામ શું હોય? નરી ગોળ ગોળ ને ઘી હોય.
બહુ બહુ તો હુખડી આલે, તે કડક લાકડા જેવી આલે. હે ઘણા ખરા બબરી બબરી બનાવે, ઘણા ખરા બનાવે પણ ફર્સ્ટ ક્લાસ બનાવે. જેના પાયો ના હોય એને હુખડી લાકડા જેવી થઈ જાય, અને પાયો હોય એવા ફર્સ્ટ ક્લાસ મોઢા મેલો નો આગળ એવી બનાવે કે ના બનાવે. ધ્યાન રાખજો, પાછા પાયા બજારમાં વેચાતા મળતા નથી. ઘી વેચાતું મળે, ગોળ વેચાતું મળે, એનો લોટ જે છે વેચાતો મળે, પણ કઈ પાયો વેચાતો મળતો. હા કદાચ લેવાય તો હોય લઈ આવવો હો કે તો મળે કદાચ, પણ એ પાયો એ મહત્વનો છે. એમ આપણા જીવનનો પણ પાયો છે. એ પાયો આવા સંતમાં પુરુષોથી શીખવાનો છે, એમની પાસે જઈને આ બાબતને શીખવાની છે. અને આવા સંતમાં પુરુષો આપણને એવી જીવન જીવવાની શૈલી શીખવાડે. શું શીખવાડે? હા, ને જીવન જીવવાની જો શૈલી ના આવડે, જગતમાં બધા જીવે છે તો ખરા, નહીં જીવતા એવું કશું નહીં. બધા આ આયુષ્ય મળ્યું છે એટલે પૂરું કરવાના. કૂતરો બલાડો ને આયુષ્ય મળ્યું છે એટલે પૂરું કરવાનો. ડોબો ભેંસો તમે જુઓ, એક જ છીલે આખી જિંદગી કાઢી નાખે. કાઢી નાખે કે ના કાઢી નાખે? ત્યાં મોણા હે એક જ છીલે આખી જિંદગી કાઢી નાખે, પાહું જ નહીં ફેરવતો. શું એક જ છીલે બોધ્યો. હા, ઘણા ખરા તમે જો હવામાં ઘૂંટો મારે, પાછો આખો દાડો વૈતરો કરે, પાછો હોજે ઘૂંટો મારે, પાછો ઊંઘી જાય, પાછો હવામાં ઉઠે, પાછો ઘૂંટો મારે, વૈતરો કરે, પાછો હોજે ઘૂંટો મારે. નિત્ય ક્રમ એ સમજણ આવી તારનું આવું ચાલે. આ એક જ છીલે બોધ્યો છે. પણ આવા સંતોની પાસે જ્યારે જઈએ ત્યારે આવી બધી બાબતોમાંથી આપણને છોડાવે. આ જીવન બહુ કિંમતી છે. કિંમતી કેવું છે? કિંમતી છે. હા, હોનાનો દાગીનો ખોવાઈ જાય તો પાછા હોની તોથી આપણે બીજે દામ નવો લઈ આવીએ, પણ આ દાગીનો ખોવાઈ જાય તો કોઈ હોની તો મળે એવો છે? હા, જે જગ્યાએથી બન્યું છે એની એક જગ્યાએ આવું પાછું બનતું નહીં બને. હા, કદાચ બે બન્યા હોય આવા શરીર, પણ એના અંગૂઠા બે જણા મેચ થતા નથી. તમે જો એક જ જગ્યાએ ઉત્પન્ન થયો છે છતાં બેના અંગૂઠા મેચ થતા આમ થાય. મારો બેટો નાનો બહુ હરોમી, મોટાનો ઉપાડી આવે છે કે ના ઉપાડી આવે? હા, મંડળી વાળા અનાજે નાના મોટા નહીં હાલતા, મોટાનું નાના ના હાલે. જેમ કે તમારો અંગૂઠો આવતો, જો એને અંગૂઠાની અંદર પણ એવી ખાસિયત મૂકી છે. પરમાત્માએ આપણા તરફ બહુ ધ્યાન રાખ્યું છે. ફર્સ્ટ ક્લાસ નાક આપ્યું, ફર્સ્ટ ક્લાસ આંખ આલી, ફર્સ્ટ ક્લાસ મોઢું આલ્યું. તમે જો સારું થયું આ આંખો બે પાછળ ના આલી, નહીં તો આ બોલો કવારીઓ ભર્યો આમ બતાવવા જવું પડે ને. પણ ધ્યાન રાખજો, આવું આંખે ના દેખાય અને બોચે આંખે આવવાની એક દાડે કે નહીં આવવાની. એ કે બધા વાતો કરો, હમા કોરા કે તમા કોરા કે ના કે ખબર નહીં કે એને અત્યારે નહીં દેખાય. એક દાડે બોચે આંખો આવશે ને તાર દેખાય છે, અને જે દાર દેખાય છે ને તે દાર બહુ મોડું થઈ ગયું. થઈ જાય કે ના થઈ જાય? એટલે આ અવસર તમને મને જે મળ્યો છે, ફક્ત ને ફક્ત ખાવા પીવા ભોગ ભોગવીને મરી જવા હાતું મળ્યો નથી. ઓનાથી કંઈક કમાવા જેવું છે, ઓનાથી કંઈક મેળવવા જેવું છે. એટલે જોવા જઈએ તો 84 લાખ અવતારના બધા શરીરોની અંદર જેને જેને જીવન મળ્યું છે બધા આયુષ પૂરું કરવાના છે. કૂતરા બલાડાના મોતે મરવું એના કરતા સારા મોતે મરીએ એવું આજે આપણે નક્કી કરવું છે. હા, જીવન એવું જીવવું છે કે દુનિયા આપણને યાદ કરે. જબ હમ આए જગત में જગ હસે હમ રોય. જ્યારે મારો જન્મ થયો ત્યારે જગતના લોકો હસતા હતા અને હું રડતો હતો. હા, હું કરતો હતો તાર બધા તાળીઓ પાડતા હતા. મારે ઘેર બાબલો આવ્યો, મારે ઘેર બાબલો આવ્યો. जब हम आए जगत में जग हसे हम रोय, ऐसी करणी कर चलो हम हसे जग रोय. એવું કર્મ કરીને જાઓ. અહીંયા દરેકનું કોમ બોલે. શું બોલે? કોઈ વ્યક્તિ મહાન નથી, દરેકનું કોમ મહાન છે. અને દરેકના કોમની અંદર તમારું કોમ કેવું છે એ પણ આપણે તપાસ કરી લેવાની જરૂર છે. અહીંયા દરેકનું કોમ બોલે. કોઈ વ્યક્તિ મહાન નથી,
ગામનો સરપંચ 25 વર્ષનો હોય અને આપણા ગામની અંદર કોઈ 80 વર્ષના હોય, પણ 80 વર્ષનો વ્યક્તિ ગામ ધણી કહેવાતો નથી. 25 વર્ષનો હોય એ સરપંચને 25 વર્ષની ઉંમરે પણ એને ગામ ધણી કહેવાય છે. કેમ? ગામનો સરપંચ કહેવાય. અને 80 વર્ષ વાળા હોય પણ એને કોઈ ગામ ધણી કહેતો નથી. કે છે કેમ નહીં કહેતા? એની પાછળનું પણ કારણ છે. એ એવા પદને પામ્યા છે એટલે. અહીંયા પણ દરેકને પદ મળ્યું જ છે. કોઈને બાપનું પદ મળ્યું, કોઈને પિતાનું પદ મળ્યું, કોઈને છોકરાનું પદ મળ્યું, કોઈને દીકરીનું પદ મળ્યું, કોઈને પત્નીનું પદ મળ્યું. આ પદ દરેકને મળ્યા છે. પણ આ પદ કેવો છે? ક્ષણિક વાર. હા, ક્ષણિક વાર. અને આ પદ ક્યારે ખોવાઈ જાય એનું કશું નક્કી નહીં વિઠ્ઠલ મહારાજ. પણ આ પદ તમને જે મને જે મળ્યું છે, હા, છોકરાને જે પોતાના છોકરા રૂપનું પુત્રનું રૂપનું જે પદ મળ્યું છે, પુત્ર પોતાનું પદ સંભાળી પૂરું કરે, બાપ બાપનું પદ. હા, આ બધું આપણા આ રામાયણ છે, બધી રામાયણના પાત્ર છે. આ બધું આખ્યાન છે. આખ્યાનની અંદર કોઈ રાજા બન્યો હોય, એ રાજા બન્યો હોય કેટલો સમય? એ નાટક ચાલે તો સુધી, પછી પૂરું થઈ જાય. તાય આપણે આ નાટક ચાલે તો લગે. આ નાટક જ છે બધું. નાટક એટલે નાટકે એનું નામ નાટક. આ ટકવાનું એટલે આ નાટક. આ નાટક જ ભજવવાનું છે. અને આ નાટકની અંદર સારું એવું પાત્ર ભજવી અને આપણે આપણો સમય નાટક પૂરું કરી અને વિદાય લેવાનું. પણ આવા સંતોના સાનિધ્યમાં જો જઈએ ને તો નાટકને પણ ટકે એવું કર્યા લે એવા છે. આજે નરસિંહ મહેતાનું ભજન ગઈએ તો આપણે એમ પણ કહીએ કે જુનાગઢ કોનું? તો કે નરસિંહ મહેતા. મેવાડ કોનું? તો કે મીરાબાઈનું. એમ આપણે એની ગાથા ગવાય છે. આખું જુનાગઢ મહેતાજીનું નામનું થઈ ગયું. એક દાડ જ્યારે હતો ત્યારે એમના જ સમાજે નાત બાર મૂક્યો તો નતો મૂક્યો. અને કહેવતમાં કહ્યું છે, આથી જીવતો હોય તો લાખનો, મર્યા પછી હવા લાખનો. આ જગતનો નિયમ છે. અને સંતોનો નિયમ કેવો છે? મર્યા પછી નહીં, જીવતો જ હવા લાખનો. હયાતીમ છે, હયાતીમ. એમને ફુલાર પહેરાવાય, એમની આરતી ઉતારાય, એમને તિલક વંદન થાય, એમના દર્શન થાય. કેમ? પેલું તો મર્યા પછી થાય અને આ હયાતીમ થાય ને. તમે જુઓ ઘણા ખરા બહેનો પોતાના પતિને કોદા રોટલોય ના લ્યો હોય, પાલો પાણી ના લ્યો હોય, કોદા હખણી ચાય ના પી હોય, પછી જ્યારે એમનું અવસાન થાય ત્યારે એમનો ફોટો મટાવે અને પછી અહીંયા ચા મેલે, અહીંયા પાલો પાણી મેલે, અહીંયા રોટલા જઈને મેલ્યા આવે. હવે હતા તારા હોમુય ના જોયું. હા, એ હતા તારે એમનું હોમું ના જોયું. અને હવે નહીં તાર બધા હવે થાક મોડ્યા છે. પણ હવે ખબર પડી. હતા તો લગીને કિંમત ના થઈ, પણ હવે ખબર પડી મારું હારું મોઘું રતન હતું, આ તો હાલવા જેવું હતું. પણ તે ઘડીએ એવું કોઈ ભોન કરાવવા વાળું મળ્યું અને ના મળ્યું એટલે આ બધી આપણી રહી ગઈ જે કરવા જેવો હતો. પણ આવા સંતો આપણને અહીંથી ઉઠાવે અને એ જગ્યા ઉપર લઈ જાય. સંતો આપણને રીત, જીવન જીવવાની રીત શીખવાડે. કેના શીખવાડે? હા, આપણા સંતોએ કહ્યું, કાયા નિર્મળ થઈ જાય